અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ ઇલેક્ટ્રિકલ ડેવલપમેન્ટ જે અત્યારની સદીમાં આપણે પહોંચી ગયા કે રિન્યુએબલ સુધી આપણે પહોંચી ગયા છે કે ભાઈ રિન્યુએબલ રિસોર્સિસની મદદથી આપણે પાવર પ્રોડ્યુસ કરીએ છીએ. પણ સર આ બધાની અંદર જે પાવર પ્રોડ્યુસ થાય છે બધા એવું કે સાહેબ EMF થાય છે, કરંટ ફ્લો થયો, સાહેબ વોલ્ટેજ છે, બધા આની જ વાત કરે છે. તમે શેની વાત કરી? એનર્જીની વાત કરી દરેકે. લો ઓફ એનર્જી કન્ઝર્વેશન શું કહે છે? Energy can neither be produced nor can be destroyed, but the transformation from the one form to the another form is possible. એટલે કે ઊર્જા સંરક્ષણના નિયમે શું શીખવાડ્યું? ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ પણ કરી શકાય, પરંતુ તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે છે. ઓકે, આ એનર્જીને સમય વડે જો ભાગવામાં આવે ને ઇન યુનિટ ટાઈમ તો શું મળે? પાવર. શું મળે? પાવર. આપણે જે કે પાવર જે છે ને ડીસી સર્કિટ પ્રમાણે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર છે. V અને I નો ગુણાકાર જ છે ને ડીસી સર્કિટ. ડીસી સેમેસ્ટર પહેલું ડીસી સર્કિટમાં. તો સર વોલ્ટેજ અને કરંટ જે છે એ શું છે? કરંટ જે છે ને એ આ વોલ્ટેજની બાય પ્રોડક્ટમાં થઈને લોડ બને છે. ઓહમના નિયમનું સૂત્ર V is proportional to I. એટલે કે જે કરંટ એટલે કે ઇલેક્ટ્રોનનો જે ફ્લો થાય છે સર્કિટમાં એના માટે જવાબદાર કોણ છે? V. વોલ્ટેજ સોર્સ બેટરી. આ વોલ્ટેજ જે છે ને એ પ્રોપોર્શનલ છે EMF. અને EMF કોના લીધે મળે છે? તો કે ભાઈ ફ્લક્સના લીધે phi. અચ્છા, તો સર આ EMF જનરેટ કેવી રીતે થાય? કેમ કે જો આ જનરેટ થાય તો આ મળે, એના લીધે આ મળે, એના લીધે પાવર, એના લીધે એનર્જી લગીને પહોંચે તો આખી સાયકલ પૂરી થઈ જાય. તો ઊર્જાથી ઊર્જા સુધીની સર્કલ પૂરું થાય ને. તો એના માટે મારે કઈ સુધી જવું પડશે? અને એના માટે જોઈશે શું? આ ફ્લક્સ. સર આવું કઈ ડેવલપમેન્ટ છે આપણી આજુબાજુ? છે. ફેરાડે. ખબર છે? ઓર્સ્ટેડનું એક ઓબ્ઝર્વેશન આપણે વાત કરી હતી કે ભાઈ મેગ્નેટિઝમની મદદથી એને શું પ્રોડ્યુસ કર્યું હતું? ઇલેક્ટ્રિસિટી. પેલું કીધું ને પેલું ગુચડું હતું એની નજીક ચુંબક લઈ ગયા તો એક દિશામાં ગેલ્વેનોમીટર ગયું, દૂર લઈ ગયા તો પાછું 0 પર આવ્યું. મેગ્નેટ ઊંધું કરી આગળ લઈ ગયા તો બીજી દિશામાં વાઇબ્રેશન થયું હતું, ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન થયું હતું. યાદ આવ્યું આવું એક્ઝામ્પલ? એની જ વાત કરું છું. એને જ કીધું મેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રિસિટી આ બંનેની વચ્ચે સંબંધ છે. હવે કરો આની વિચાર. અચ્છા હા, તે જ વખતમાં 1871 ની આજુબાજુમાં એસી સર્કિટની અંદરમાં એટલે કે મેગ્નેટિઝમ બાજુ વધારે ને વધારે વિકાસ થતો ગયો. અને માઇકલ ફેરેડે પિક્ચરમાં આયા. માઇકલ ફેરેડે કે જેને ફેરાડેના નિયમ આપ્યા ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના, એને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી માટેના બી નિયમો આપેલા હતા. એના બી 2 નિયમ હતા. બેસિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BL થેરેજાની આ બુક છે. એના પાના નંબર 340 ઉપર તમે જોશો ને તો હું આ તમને કહું છું ઇલેક્ટ્રોલિસિસ જે પ્રોસેસ થાય છે એની અંદર 2 નિયમ આપેલા છે ફેરાડેના. હજી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની વાત નથી કરતો. ઇલેક્ટ્રોલિસિસ જે બેટરી રિલેટેડના જે નિયમ છે એની હું વાત કરું છું કે ચાર્જ કોને કહેવાય, કરંટ શું છે, ઇલેક્ટ્રોનનું શું થઈ શકે છે, એની અસર શું છે, એ સમજવા માટે આ ફેરાડેના નિયમ બહુ જરૂરી છે. જો માઇકલ ફેરાડે એણે શું કીધું છે ભાઈ, પહેલો નિયમ જે હતો એવું કહે છે કે જ્યારે mass of ions liberated at an electrode is directly proportional to the quantity of electricity અથવા તો charge passes through electrolyte. એટલે કે આવું કહે છે Q is equal to I into T. પણ એના માટે છે ને એને m ની રીતે કીધું, માસ ની રીતે કે ભાઈ માસ ઇઝ ઇક્વલ્સ ટુ z ઇન્ટુ q. q શું છે? ક્વોન્ટિટી ઓફ ચાર્જ. શું છે? quantity of charge. ક્વોન્ટિટી ઓફ ચાર્જ.
આ ચાર્જ પોઝિટિવ ચાર્જ બી હોઈ શકે, નેગેટિવ ચાર્જ બી હોઈ શકે. પોઝિટિવ ચાર્જ એટલે પ્રોટોન, નેગેટિવ ચાર્જ એટલે ઇલેક્ટ્રોન. પોઝિટિવ ચાર્જ વખતે એનું મૂલ્ય કેટલું થાય? 1.6 × 10⁻⁹ કુલમ. ઇલેક્ટ્રોન હોય તો આગળ માઈનસ લખવું પડે, નેગેટિવ હોય ને તો આટલો ચાર્જ એનો હોઈ શકે છે. ચાર્જની વેલ્યુ કેટલી છે? 1.6 × 10⁻⁹ કુલમ. ઓકે, તો એને આ ઇક્વેશન આપેલું હતું q નું કે ભાઈ m z × q. આ એને પહેલા નિયમથી પ્રૂવ કરીને આપેલું હતું ઇક્વેશન, બરાબર છે. and the masses of the ions of different substance liberated by the same quantity of electricity are proportional to its chemical equivalent weight. કે એના જે કેમિકલ વેટ્સ હોય ને એના માટેના કોન્સ્ટન્ટના પ્રોપોર્શનમાં પ્રોડ્યુસ થાય. જાણવા સારું છે. તો સર ત્યારે એને કીધું હતું કે ભાઈ જે આ ચાર્જ છે એના લીધે જે કરંટ પ્રોડ્યુસ થતો હશે એ આપણે જોવો છે. તો મારાથી એવું કહેવાય કે ભાઈ q = I × T. હવે q છે તો ટોટલ ચાર્જ કેટલા હશે ઇલેક્ટ્રોન આપણને ખબર થોડી છે કોઈ બી વસ્તુમાં કેટલા ઇલેક્ટ્રોન છે ખબર છે ખરા? તો q = n × a કહેવાય, n × e કે એક ઇલેક્ટ્રોનનો ચાર્જ ગુણાકારમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા. કોઈની પાસે 5 ઇલેક્ટ્રોન હોય તો એની વેલ્યુ કેટલી થઈ જાય? 5 × 1 ઇલેક્ટ્રોનની વેલ્યુ. ખબર પડે છે આ? ઓકે, ના ખબર પડતી તો સાદી રીતે સમજો કે ભાઈ તારી પાસે 5 રૂપિયા છે તો મારાથી એવું કહે કે ભાઈ 1 રૂપિયો 5 વાર ભેગો થાય એટલા રૂપિયા તારી પાસે છે. હા કે ના? તારી પાસે 50 રૂપિયા છે તો 1 રૂપિયો 50 વાર ભેગો થાય એટલા રૂપિયા છે. તો આ n શું છે? 50. અને આ શું છે? 1. તો 50 × 1 એટલે 50 રૂપિયા કહેવાય. 100 × 1 1000 × 1 1 લાખ × 1 તો આ q = n × e કહેવાય કે ટોટલ ચાર્જ બરાબર એક ચાર્જ ઇન્ટુ એટલો નંબર. 10000 રૂપિયા બરાબર 1 રૂપિયો ઇન્ટુ 10000 કહેવાય કે ના કહેવાય? તો q = n × e કહેવાય. મારે હવે શું જોઈએ છે કે ભાઈ 1 એમ્પિયરનો કરંટ. કેટલો? 1 એમ્પિયરનો કરંટ જોઈતો હોય તો 1 સેકન્ડમાં કેટલો ચાર્જ પાસ થાય તો મને 1 એમ્પિયરનો કરંટ મળે. એ જો મારે શોધવું હોય એમ્પિયર એટલે કેટલો કરંટ ને એમાંથી કેટલો ચાર્જ પાસ થતો હશે. તો કે કેટલા ઇલેક્ટ્રોન પાસ થતા હશે એ તો મારે જોવું પડશે ને. કે ઇલેક્ટ્રોનનો ચાર્જ છે 1 એમ્પિયર કરંટ છે અને 1 સેકન્ડ છે એટલું ખબર પડી. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન પાસ થતા હશે ગણીએ. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન n = 1 × 1 એના છેદમાં e અહીંયા અપોનમાં લઈ લેવાય છેદમાં બરાબર ની આ બાજુ જાય તો છેદમાં જાય ને. એનો ચાર્જ કેટલો છે? 1.6 અને એનો જવાબ આવશે 6.022 × 10⁻18 ઇલેક્ટ્રોન્સ. એટલે જો તમને 1 એમ્પિયરનો કરંટ લાગે તો 1 સેકન્ડમાં તમારી બોડીમાંથી 6.022 × 1018 ઇલેક્ટ્રોન પાસ થાય. આટલા બધા ઇલેક્ટ્રોન એક જ સેકન્ડમાં જો પાસ થાય તો માણસ જીવે ખરો? નાક આંખ બધેથી લોહી નીકળી જાય. 1 એમ્પિયરની આ તાકાત છે. આપણું બોડીનો રેઝિસ્ટન્સ હોય મેગાઓહમમાં પણ એ કરંટ સહન કરી શકે છે 100 to 200 મિલિએમ્પિયર્સ ની આજુબાજુ. એ બી બહુ સારું હોય તો. અને એટલે જ આપણે છે ને આપણી લેબોરેટરીમાં શું પાથરી રાખીએ છીએ? અર્થિંગ મેટ. અર્થિંગ મેટ જે તમને સારો એવો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપે જેથી તમને કરંટ ઓછો લાગે, તમે બચી જાઓ. શોક પ્રૂફ એને કહેવાય. ઇલેક્ટ્રોસ્ટેટિક વાળી બી આવે છે કે જેમાં આવું સ્ટેટિક ચાર્જની સામે બી પ્રોટેક્શન મળે. એ મેટ મોંઘી આવે છે, એ બી નાખી શકાય. આટલા બધા ઇલેક્ટ્રોન બોડીમાંથી જાય તો તમારી હાલત શું થાય?
એટલે આપણે 1 એમ્પિયર કરંટ પેદા કરી શકીએ પણ સહન કરી શકીએ હજારો એમ્પિયર કરંટ જાય છે ને તમારા મોબાઈલના ચાર્જર ઉપર જો લખેલું છે 1.5 એમ્પિયર અથવા તો 2 એમ્પિયર 12 વોલ્ટ 2 એમ્પિયર ચાર્જર કેવું ગરમ થઈ જતું હશે 2 એમ્પિયર એટલે દર સેકન્ડે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 18 ઇલેક્ટ્રોન અંદર બેટરીમાં જાય છે તમે ધારો કે ભરૂચ રેલવે સ્ટેશન પર આયા હોય ગુજરાત ટ્રેનમાંથી નીકળીને કેટલી પબ્લિક જાય છે એક પાથવે તો ફિક્સ જ છે બધા ધક્કા મારી મારી જાય છે તો હોય વાર લાગે છે અથડામણ થાય છે તો વિચારો એક જ સેકન્ડમાં આટલા બધા ઇલેક્ટ્રોનને જવું હોય તો એ પોતાનો રસ્તો કરે કે નહીં અને એના લીધે શું થાય કે તમારા હાર્ટ બીટ્સ ને અંદર જે છે ને એકદમ ફાસ્ટ થઈ જાય અને જે લાઇન્સ હોય ને વેન્સ જેમાંથી બ્લડ સર્ક્યુલેટ થાય છે એ બધા પર પ્રેશર એટલું બધું વધે ને કે ફાટી જાય અને એટલે આંખ ને કાન ને બધું પોળું થઈ જાય ફાટી જાય એમાંથી લોહી નીકળી જાય કેમ કે એનું દબાણ જ એટલું બધું હોય તાકાત તો જો કેટલા છે 6.022 ગુણ્યા 10 ની 18 આટલા બધા ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં કેટલું દબાણ પેદા કરે વિચારો એટલે 1 એમ્પિયર ની તાકાત બહુ હોય આપણે લાગે 1 એમ્પિયર એટલે શું થાય સાહેબ 1 જ એમ્પિયર 1 એમ્પિયરમાં માણસ ફોટામાં જતો રહે 1 એમ્પિયરની આ તાકાત છે કે તમે હાલતા ચાલતા હોય ને ઉપર જતા રહો હાર્ટ બંધ થઈ ગયું હોય તો રિવાઇવ કરવા માટે ઊંચા વોલ્ટેજ ઉપર આવા ઝટકા આપવામાં આવે છે એટલે હાર્ટ ચાલુ થઈ શકે એટલા માટે હોય જે મારે નહીં બચાવવાની બી ક્ષમતા ધરાવતું એટલે એકવાર ટ્રાય કરી જોઈએ જ્યારે હાર્ટ ફીલ થાય ત્યારે લોકો એમ કહે ચાલ 200 બોડી જીવતો થઈ ગયો એવું થઈ શકે છે શરૂઆતની અંદરમાં પ્રાથમિક રીતે જો આ ટ્રીટમેન્ટ મળે તો બંધ થયેલું હાર્ટ જીવતું થઈ શકે છે આ જ વસ્તુઓમાં તો સર ઇલેક્ટ્રિસિટીની આટલી તાકાત છે તો ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન બી તો જોવું પડે ને તો આ શું કહેતા હતા કે સર મેગ્નેટની મદદથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય ઓસ્ટ્રેલિયા આવું શીખવાડેલું તો એના માટેનું સેટઅપ શું હતું તો અમારું મેગ્નેટ છે આ n પોલ અને આ s પોલ એટલું બધાને ખબર હતી કે ભાઈ મેગ્નેટની અંદરથી ફ્લક્સની લાઈન n થી s તરફ જાય એટલે કે ફ્લુઇડની દિશા છે n થી s તરફ અત્યારે આ લાઈનો જે છે એમાં સ્પેસ અલગ અલગ દોરેલી હોય પણ એવું મેગ્નેટના કેસમાં હોય ના આ બધી જ લાઈનો એકદમ સીધી રેખામાં બધા વચ્ચેનું અંતર બી એક સરખું જ હોય મેગ્નેટિક લાઇન્સ મૂકેલી છે તો ફેરાડેએ સૌથી પહેલા આ વસ્તુ કીધું કે ભાઈ મેગ્નેટિઝમ મળે છે તો એના લીધે ઇલેક્ટ્રિસિટી વચ્ચે સંબંધ મળે છે તો એને બે નિયમ આપ્યા એક કે જ્યારે કોઈ કંડક્ટર એટલે કે મેટલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની અંદરમાં EMF ઇન્ડ્યુસ થાય શું થાય EMF પહેલો નિયમ ફર્સ્ટ લો કે whenever a conductor is placed in a magnetic field EMF induces in it એની અંદર EMF ઇન્ડ્યુસ થાય છે અને બીજો નિયમ જે આપ્યો એ EMF નું મૂલ્ય કેટલું છે એ આપ્યું કે જે EMF ઇન્ડ્યુસ થાય છે એ એમાં થતા ફ્લક્સના ફેરફારના સમપ્રમાણમાં હોય છે d∅dt એટલે કે ફ્લક્સના ફેરફારના પ્રમાણમાં EMF ઇન્ડ્યુસ થાય છે તો સર હવે આમાં કંડક્ટર કેવી રીતે મૂકવાનું તો કે કંડક્ટર એવી રીતે મૂકો જેથી આ ફ્લક્સની લાઈનો કપાય તો જ કટ થશે ને હું આમ આડો કંડક્ટર અહીંયા મૂકી દઉં તો ફ્લક્સની લાઈન કપાય તો એમાં કોઈ EMF ઇન્ડ્યુસ થાય ખરું થાય ના હું કેવો મૂકું તો બધી લાઈનો કટ થાય ઊભો એક્ઝેક્ટ એટલે કે સર એક્ઝેક્ટ 90 ડિગ્રીના ખૂણા પર મૂકું 90 ડિગ્રી પર મૂકું તો મેક્સિમમ કટ થાય હા કે ના એટલે કંડક્ટર જે છે મારો એને તમે આ મેગ્નેટ આ મારી સાઈડ A છે આ મારી સાઈડ B છે હા કે ના
સર આ કંડક્ટર જે છે એને હું સ્થિર રાખું તો મેગ્નીટ્યુડ જે એકવાર મળ્યું એ જ કટ થશે, પણ મારે તો સાહેબ કન્ટિન્યુઅસલી એનું મૂલ્ય બદલાય એવું જોઈએ છે ને, તો કાં તો મારે ફિલ્ડને ફેરવવું પડે કાં તો મારે કંડક્ટર ફેરવવો પડે, હા કે ના? કંડક્ટર પાછો કઈ બાજુ જશે? ધારો કે હું એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જઉં છું આમથી આમ તરફ, તો એ વાળો છેડો કઈ તરફ જાય? બી તરફ જાય. તો એવું બનશે કે આ લાઈન એકવાર વચ્ચે આવશે તો 0 થશે પાછું, પછી પાછું આમ થશે એટલે ઊંધું થશે, પછી પાછું સાહેબ 0 પાછું. તો આ રીતે તો મારો કંડક્ટર કન્ટિન્યુઅસલી ગોલ 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 ફર્યા કરશે સર્કલ 360 ડિગ્રીનું. એના લીધે જે ફ્લક્સ પ્રોડ્યુસ થશે એ બી એવું જ હશે 0 મેક્સિમમ 0 મેક્સિમમ નેગેટિવ માં પાછું 0 થાય કે ના થાય? હવે ધારો કે ફ્લક્સ જે છે ફ્લક્સ એ મારું જ્યારે કશું જ નહીં કપાતું, સમજો જ્યારે કશું કપાતું નથી, કંડક્ટર આમાં આડો મૂકેલો છે, તો n માંથી જેટલી લાઈન નીકળી બધી કઈ તરફ ગઈ? તો કશું કટ થયું નહીં. તો ફ્લક્સ ની વેલ્યુ કેવી હતી? મેક્સિમમ હતી. તો શૂન્ય ઉપર આની વેલ્યુ મેક્સિમમ હતી ફ્લક્સ ની, હા કે નહીં? પછી જેમ જેમ ફ્લક્સ વધતું જાય એમ આ 0 પર આવશે, 90 ડિગ્રી પર આવશે તો બધું પણ ખાઈ જશે. રોકી નાખ્યો, કંડક્ટરે લઈ લીધું, તો હવે ફ્લક્સ ની લાઈન આગળ s તરફ જશે ખરી? ના. તો 90 ડિગ્રી પર ધારો કે આ આવ્યું તો બધી લાઈન કઈ જતી રહી? કંડક્ટર સાથે લિંક થઈ ગઈ. તો લિંક થઈ ગઈ તો અહીંયા આગળ ફ્લક્સ કેવું થઈ ગયું? 0. હવે સાહેબ કંડક્ટર મારો ઊંધી દિશામાં જાય છે, તો હવે આ નેગેટિવ માનું મૂલ્ય વધશે, નેગેટિવ માં મેક્સિમમ થશે જ્યારે આડું થશે ત્યારે, પછી પાછું સાહેબ 0, પાછું સાહેબ મેક્સિમમ. આ કયો વેવફોર્મ બન્યો? કોસાઇન. સમજો આડું હતું પછી કંડક્ટરની મૂવમેન્ટ થઈ એ પ્રમાણે કેટલું ફ્લક્સ આગળ જાય છે એ મળે કે નહીં મળે? એટલે આ કયો વેવફોર્મ થયો? ફ્લક્સ નો વેવફોર્મ થયો. ફ્લક્સ, હા કે ના? એટલે ફ્લક્સ નો વેવ કયો છે? કોસાઇન વેવફોર્મ છે, કેમ કે લિંક આ કંડક્ટર જોડે થવાનું છે, અને એટલે જ આપણે એનો એંગલ આ ફિલ્ડ ની સાથે લઈએ તો આ એંગલ લેવાય. સામેનો એંગલ sin, પાસેનો એંગલ, આ બંને વચ્ચે કયો ખૂણો બને છે? પાસેની બાજુવાળો ખૂણો બને છે, હા કે ના? તો સામેનો ખૂણો લેવાય કે પાસેનો ખૂણો લેવાય? અને એટલે તમે પાસેની બાજુ લેશો ને તો કોસાઇન જ મળશે. પાસેની બાજુના છેદમાં કર્ણ કરીએ તો શું મળે? cos મળે કે નહીં? એટલે કે adjacent upon hypotenuse. અંગ્રેજી મીડિયમ વાળા છોકરાઓ માટે adjacent અને opposite બે હોય ને, સામેની બાજુ અને પાસેની બાજુ, અને કર્ણ એટલે hypotenuse. ઇંગ્લિશમાં જે લોકો ભણતા હોય એના માટે. એટલે કે ફ્લક્સ નું વેવફોર્મ કયું છે? કોસાઇન. તો મારું ફ્લક્સ કેવું કહેવાશે? માથે એવું કે ભાઈ phi એનું એક મૂલ્ય અને એને cos વડે ગુણવાનું, cos વડે ગુણવાનું ને, એનું એક મૂલ્ય અને એને cos વડે ગુણવાનું, કે એનો વેવ શેપ cos છે, એનું કોઈ તો મૂલ્ય ફિક્સ થશે ને. હવે cos જે છે ધીરે ધીરે ઘટતું જાય છે. ક્યારે ઘટે છે? કે જ્યારે એનો થીટા બદલાય છે, હા કે ના? તો આ phi cos phi m cos સમજાય છે આ ઇક્વેશન? આ ખબર પડી કે phi m cos theta. પ્રેક્ટિકલી બતાવું આ કેવી રીતે થશે. તો ये મસ્ત આ એક્ટિવિટી જોજો જો ડોમેન ડેમોન્સ્ટ્રેટ કર્યું. આ તમારા ઘડિયાળનો કાંટો છે, મારે કઈ દિશામાં ફેરવવાનો છે? એન્ટી ક્લોકવાઇઝ. અત્યારે 12 વાગે ઊભો છે, સમજો એક્ઝેક્ટ. તમે આ જે જમીન દેખાય છે ને, જમીન એ રેફરન્સ જોજો.
એ તમારો થીટા છે હા 0 ડિગ્રી થી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી થી આ 90 ડિગ્રી અહીં થશે પછી 180 થશે પછી 270 પાછું 360 કન્ટિન્યુઅસલી આ સર્કલ પૂરું કરે છે તો એના જે પગની મૂવમેન્ટ જે થઈ કાંટાની એ બદલાય છે એક એક ડિગ્રીનો ખૂણો બદલાયો કેટલા ડિગ્રી સુધી બદલાશે 360 ઓકે એટલે કે આ થીટાની વેલ્યુ કઈ લગી હશે 0 ડિગ્રી થી લઈને 360 ડિગ્રી સુધી બદલાશે ઓકે સર આ થીટા તો બરોબર સમજાય છે પણ મારે એને સમયની સાપેક્ષે કેવું હોય તો કેમ કે ફરક છે સમયની સાપેક્ષે લાગશે ને તો સમય જોડે કેવી રીતે ગુણાશે સાહેબ તો એવું કહે છે કે ખૂણો જે હોય ને ખૂણો તમે એવું કહેતા કે ચાપ અને આને કહેવાય રેડિયસ કહેવાય કે ના કહેવાય અને આટલું અંતર આટલેથી આટલું અંતર કાપ્યું એટલે આટલો ખૂણો બન્યો હા કે ના હવે આની જે ઝડપ હતી ને જે આ ગોલ ફરે છે એક સેન્ટરને લઈને ગોલ ફરે છે ભાઈ ખબર તમારો કાંટો જે હશે ને સેન્ટરમાં મૂકેલો હશે અને એના લીધે એ ગોલ ગોલ ફરે છે તો સેન્ટર પરથી તો બદલાતું નથી ને કશું એને ચાક ગતિ કહેવાય શું કહેવાય ચાક ગતિ એન્ગ્યુલર મોશન શું કહેવાય એન્ગ્યુલર મોશન તમે એમાં ચાપ મારો છો ને આવી રીતે એ ચાપ જે છે એનું મૂલ્ય શોધવું પડશે ને ખબર તમને કહે છે કે આટલી ત્રિજ્યાનો ચાપ મારો કે છે આવું એ ચાપ જે છે ને એના માટે આની જે ઝડપ થઈ ને અહીંથી લઈને અહીં લગીને પહોંચવાની એને કહેવાય ઓમેગા શું કહેવાય ઓમેગા એની ઝડપ છે એની ઝડપ શું છે ઓમેગા અને એને લાગતો સમય કેટલો છે t જેટલો તો સર હવે મને ખબર કે થીટા બરાબર શું કહેવાય ઓમેગા ઇન્ટુ t સમજાય છે આ શું છે એની ઝડપ ગોલ ગોલ ફરવાય શક્તિમાનની જેમ શક્તિ જો કન્ટિન્યુઅસલી જો ટાઈમ જે છે એ તો દેખાય જ છે સમય એની સાપેક્ષે ભાઈ મોશન ચાલુ રાખેલું ઇન્ટુ એની ઝડપ અચળ ઝડપ છે એની 2 પાઈ હવે આ જે છે ને આ તો કોણીય ઝડપ છે એન્ગ્યુલર મોશન છે ને એન્ગ્યુલર મોશન માટે મારે એને સાદા મોશનમાં કન્વર્ટ કરવું હોય તો એ છે 2 પાઈ n upon 60 સાદી ઝડપ જે તમે જાણો છો ને એ આ છે એટલે એન્ગ્યુલર અને આ એન્ગ્યુલર ફ્રીક્વન્સી ની વાત નીકળે ને તો ઓમેગા બરાબર શું થાય 2 પાઈ ઇન્ટુ f આ બધું આપણે જે શોધીશું આ બધું આવશે પણ આ બેસિક ખબર પડી કે આવું થાય છે એટલે મારાથી થીટા ની જગ્યા પર ઓમેગા ઇન્ટુ t લખાશે કે નહીં લખાય થીટા ની જગ્યાએ શું લખાશે ઓમેગા ઇન્ટુ t લખી શકાય ફ્લક્સ નું વેવફોર્મ કયું છે કોસાઇન ઓકે હવે આપણે આ જે EMF ઇન્ડ્યુસ થાય છે ને એનો વેવફોર્મ જોવો છે એ કેવો હશે તો જો જ્યારે આ આડું હતું જ્યારે આ આડું હતું તો EMF કેટલું હતું 0 કેમ કે બધી લાઈનો જતી હતી તો EMF કેટલું હશે 0 કેમ કે કોઈ એની પાસે આવતું જ નતું તો એ કેટલું થશે 0 તો શરૂઆતમાં કેવું હશે 0 પછી 1 ડિગ્રી 2 ડિગ્રી તો થોડું થોડું કટ થવાનું ચાલુ થાય જેમ જેમ એ આગળ જતું જાય અને એક્ઝેક્ટ આ 90 ડિગ્રી પર પહોંચશે ત્યારે કેટલું હશે મેક્સિમમ તો આ મારો ધારો કે જે 90 ડિગ્રી છે તો આ પોઈન્ટ ઉપર કેવું થઈ જશે મેક્સિમમ પછી પાછું સાહેબ ઊંધું થશે એટલે શું થશે 0 એક્ઝેક્ટ અહીંયા આ પોઈન્ટ ઉપર 0 કરવાનું છે બરાબર આ 0 કરી દીધું ને પાછું દિશા સાહેબ બદલાઈ ગઈ એટલે ઊંધી દિશામાં વધશે નેગેટિવ માં આ 0 થાય ત્યારે મેક્સિમમ અને પાછું 0 થયું આ સાયકલ કન્ટિન્યુઅસલી ફર્યા કરવી જોઈએ
મારે તો આ મૂવમેન્ટ ચાલુ જ રાખવી પડે ને, એના માટે કાં તો મારે ફીલ્ડ બદલ્યા કરવો પડે કન્ટિન્યુઅસલી, અથવા તો કંડક્ટરને ગોળ 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 ફેરવવો પડે, અને જેમ ગોળ ગોળ ફેરવ્યા તો જ આ EMF ઇન્ડ્યુસ થયા કરે ને કન્ટિન્યુઅસલી. આનો વેવફોર્મ કયો છે? જો 0 પર 0, 90 પર 1 મેક્સિમમ. તો કયો વેવફોર્મ બને? સાઇન. હા કે ના? ઓકે, સાઇન કમ્પોનન્ટ બનશે. ઓકે સાહેબ, હવે ખબર પડી કે ફ્લક્સ અને EMF એ બંને વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રી છે? 90. વેવફોર્મ પરથી બી દેખાયું, એક્ઝેક્ટ એના વર્કિંગ પ્રિન્સિપલ થી બી દેખાય છે કે ફ્લક્સ મેક્સિમમ હોય તો EMF મિનિમમ, ફ્લક્સ મિનિમમ હોય EMF મેક્સિમમ. હવે ફ્લક્સ એટલે ફ્લક્સની લિંકેજ. ફ્લક્સની અંદર હવે એક નવી ટર્મિનોલોજી લાવું છું, હવે એક નવી વસ્તુ લાવું છું, સમજો. ફ્લક્સ જે છે એમાં બે વસ્તુ થાય. એક છે ફ્લક્સનું લિંકેજ. શું કહું છું? ફ્લક્સનું લિંકેજ. અને એક છે ફ્લક્સનું લીકેજ. શું છે? તમારા ઘરમાં નળમાંથી જે પાણી આવે છે, તમે એ ધારો કે ગ્લાસમાં લીધું, કાં તો કોઈ ડોલમાં લીધું કે ડબલામાં લીધું, તો એટલું પાણી સ્ટોર થશે? સાચવી શકાશે? એને વાપરી શકાશે? નાહવામાં, કાં તો કપડાં ધોવા, વાસણ ધોવામાં, ક્યાંય બી વાપરી શકાશે? પણ જે ટપકે ટપકે નળમાંથી પડે છે એ વાપરી શકાશે? એને વાપરવું હોય તો શું કરવું પડે? સ્ટોર કરવું પડે. તો લીકેજ ને આપણે શું કરવું પડે છે? બંધ. તો લીકેજ એટલે કેવું? નકામું. લીકેજ એટલે કેવું? અને લિંકેજ એટલે કામનું. તો હવે જે આ ફ્લક્સ ની EMF સાથેની વાત કરું છું, તો એમાં હું કઈ વસ્તુને ધ્યાન પર લેતો હોઈશ? લિંકેજ. હવે નવી રીતે વાત, જો ફ્લક્સ લિંકેજ મેક્સિમમ તો EMF મિનિમમ. સાંભળો, ફ્લક્સ લિંકેજ મેક્સિમમ એટલે કે ડોલમાં બધું પાણી ભરાઈ ગયું તો EMF મેક્સિમમ ને? ડોલમાં નાઈ ગયું પાણી બધું, એને ફરી નહીં વાપરી શકાય. EMF એ છે. ફરી એકવાર, જો મેક્સિમમ ફ્લક્સ લિંકેજ હોય તો EMF મેક્સિમમ એટલે કે લીકેજ કેવું હશે? મિનિમમ. આ મેક્સિમમ તો આ મિનિમમ. વેસ્ટ ઓછું થાય તો ખાવાનું વધારે મળે. સમજો છો? આ મેક્સિમમ ક્યારે મળે? જ્યારે આનું વેસ્ટેજ ઓછું થાય તો. EMF ક્યારે પ્રોડ્યુસ થાય? જો ફ્લક્સ લિંકેજ મેક્સિમમ હોય તો આ ડાયરેક્ટ કહેવાય. આ વધારે જોઈતું હોય તો આ વધારે જોઈએ કે ના જોઈએ? તો આ ઓછું હોવું જોઈએ. સમજાય છે હવે? લીકેજ એટલે શું? વેસ્ટેજ. લીકેજ એટલે શું? કામનું. આટલું મગજમાં ઉતારો આજે. ફ્લક્સ લિંકેજ એટલે કામનો કોમ્પોનન્ટ અને લીકેજ એટલે વેસ્ટેજ, નકામું. મારે ધારો કે આઉટપુટ વધારવું હોય તો મારે લીકેજ શું કરવું પડે? ઘટાડવું પડે તો મારું આઉટપુટ વધે. આ વસ્તુ છે. એટલે જો તમને કોઈ એવું કહે કે EMF વધારવું છે તો ફ્લક્સ લીકેજ ઓછું થવું અને ફ્લક્સ લિંકેજ વધારે. હવે આ બેમાં ખબર પડે ફ્લક્સ લીકેજ અને લિંકેજમાં. પાછા ભાઈને બોલાવીએ, શક્તિમાનને. આનું વર્કિંગ સમજવા માટે આય ભાઈ, જો તમારી ચોપડીમાં જે વસ્તુ વાર્તા લખી હોય, આખું થિયરી, એ થિયરીને ડિરાઈવ કરવા માટે હું તમને પ્રેક્ટિકલી બતાવું છું એક્ટિવિટીમાં. આ જોશો ને તો અંદાજો હશે છવ કે થઈ ગયું છે. જનરેટરમાં જે આઉટપુટ એટલે કે વોલ્ટેજ કન્ટિન્યુઅસલી બને છે એમાં આવું જ થાય છે. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આ મારો એક કંડક્ટર છે
અહીંથી કન્ટિન્યુઅસલી આ ફીલ્ડ જઈ રહ્યું છે. હવે ફીલ્ડ તમારી દિશામાં રાખીએ 0 થી ચાલુ કરીએ એટલે 0 થી જ કરું છું ચાલુ. તો EMF 0 છે અત્યારે, ફીલ્ડ આ દિશામાં છે ને તમારી દિશામાં છે એટલે આ પેરેલલમાં આવી ગયો. જો આ રીતે લાઈનો જતી હતા આની જોડે લિંકેજ કેટલું થયું 0, પણ લીકેજ મેક્સિમમ. તો સર EMF કેટલું હશે આ ટાઈમે 0, પણ n થી s તરફ લિંક કેટલું થતું બધે બધું થઈ જતું હશે. હવે આ ભાઈને મૂવમેન્ટ કરાવીએ છે જો સમજો. એટલે ફ્લક્સની લાઈન કાપવાની શરૂઆત કરી બોલ પર ભાઈ. હા બસ. હવે બધી લાઈન આયો ખાઈ જાય છે એટલે કે કંડક્ટર જોડે લિંક થઈ ગઈ. જો લિંક થાય તો કેટલા ડિગ્રી ખાલી બોલ પર ગયો 90 ડિગ્રી. તો બધું ફ્લક્સ હવે કોણ ખાય છે કંડક્ટર. તો s તરફ કોઈ લાઈન જાય છે ખરી લીકેજ 0, લિંકેજ મેક્સિમમ. કે બધું આ ખાઈ જાય છે ભાઈ. હવે આગળ જઈએ ફરી પાછું આ 180 ડિગ્રી પર આવી ગયું. બધું પાછું 0 થઈ ગયું. હવે n થી s તરફ બધી લાઈનો જાય છે લીકેજ મેક્સિમમ, લિંકેજ 0. પાછો બોલ પર ભાઈ 90 ડિગ્રી. હા હવે બોલો પાછું લીકેજ 0, ભાઈ લિંકેજ મેક્સિમમ, ભાઈ લીકેજ 0. પણ પહેલા આ ભાઈ મારી તરફ જતો તો હવે કઈ બાજુ જોવે છે તમારી તરફ. એટલે સાહેબ દિશા બદલાઈ ગઈ એની. જોઈ લો આ દિશા યાદ કરો પાછી જે ફ્લક્સ ની જોડે જોડે EMF ની દિશા બદલાય છે. પાછો ભાઈ તું પર 0 બે ત્રણ વાર ગોળ ગોળ કરો. કન્ટિન્યુઅસલી મશીનની અંદર આ થઈ રહ્યું હોય. આ જે આખું એક સર્કલ પૂરું થાય છે 0 પોઝિટિવ મેક્સિમમ, 0 નેગેટિવ મેક્સિમમ, 0. જે વેવફોર્મ જ્યાંથી શરૂ થાય છે મેક્સિમમ થાય છે 0 થાય છે ફરી પાછો નેગેટિવમાં મેક્સિમમ થઈને 0 થાય છે. કન્ટિન્યુઅસલી જે આ ચાલે છે આને કહેવાય સાયકલ. શું કહેવાય સાયકલ. એટલે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી આ બદલાય છે પોઝિટિવ નેગેટિવ એટલે શું કહેવાય ઓલ્ટરનેટિંગ. શું કહેવાય ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની 0 પોઝિટિવમાં મેક્સિમમ, પાછી 0 નેગેટિવમાં મેક્સિમમ અને પાછા 0 સુધીની આખા સમયગાળા દરમિયાન જે કિંમતો બદલાય છે એના સંગ્રહને એટલે કે આખા કલેક્શનને શું કહી શકાય સાયકલ. શું કહેવાય સાયકલ. બે પૈડા મારીને ચલાવવા વાળી નહીં. એક્ચ્યુઅલી એમાં બી એ છે તમે આ બાજુનું પેન્ડલ અહીં ઉપર રાખો આખું આમ નીચેથી ઉપર આવો શું થાય છે જાય છે. ધીસ ઇઝ જો સમજો મેક્સિમમ નેગેટિવ 0 પાછું મિનિમમ મેક્સિમમ 0 કન્ટિન્યુઅસલી થાય છે. તમે સાયકલના પેન્ડલ મારો છો યાદ છે એના લીધે વેહિકલનું જે મોશન થાય છે ને એ બધી વસ્તુઓ તમે સાઇન વેવ ઉપર સમજી શકો છો. ઓકે સર હજી થોડું વાર. ઓકે આ સાયકલને પૂરો થવા માટે જેટલો સમય લાગે ને આ સાયકલને જેટલો પૂરો થતા સમય લાગ્યો કેટલી સાયકલ લીધી છે આપણે એક જ. તો એક સાયકલને પૂરો થતા માટે જેટલો સમય લાગે એને કહેવાય છે ટાઈમ પીરિયડ. શું કહેવાય ટાઈમ પીરિયડ. ગુજરાતીમાં એને કહેવાય આવર્તકાળ. શું કહેવાય આવર્તકાળ. તો ટાઈમ પીરિયડ આવડી જાય. હવે ટાઈમ પીરિયડ એટલે શું એક સાયકલને પૂરો થતા જેટલો સમય લાગે એને ટાઈમ પીરિયડ કહેવાય. ખબર પડી ગઈ આવડે ઓકે. હવે આમાં સાહેબ એક સેકન્ડમાં કેટલા સાયકલ જતા હશે તો કે એક સેકન્ડમાં પસાર થતી આવી કુલ સાયકલની સંખ્યાને આવૃત્તિ કહેવાય.
શું કહેવાય? આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી. શું કહેવાય? ફ્રીક્વન્સી. આપણા દેશમાં કેટલી છે ફ્રીક્વન્સી? 50 હર્ટ્ઝ. એનો મતલબ શું થાય કે 1 સેકન્ડમાં 50 સાયકલ પાસ થઈ જાય છે. 1 સેકન્ડમાં 50 સાયકલ. 50 સાયકલનો મતલબ કેટલું? 50 વાર પોઝિટિવ, 50 વાર નેગેટિવ. એટલે આ લાઈટ જે ચાલુ થાય છે ને એમાં 1 સેકન્ડમાં 50 વાર ચાલુ, 50 વાર બંધ થાય છે. તમે આટલું ઝડપી ચાલુ બંધ થાય છે એ જોઈ શકો ખરા? એટલે તમને લાઈટ કેવી લાગે? કોન્સ્ટન્ટ ચાલુ જ છે એવું લાગે. પણ એવું હોતું એ 1 સેકન્ડમાં 50 વાર ચાલુ, 50 વાર બંધ થાય છે. તો તમે ખબર તમારા ઘરે છે ને નાના હતા તો ચાલુ બંધ કરતા હતા સ્વિચ, તો તમને શું કહેતા હતા? ઓય ચાલુ બંધ ના કર, વસ્તુ ઉડી જાય. વસ્તુ ઉડે ખરી? જેમાં 1 જ સેકન્ડમાં 50 વાર ચાલુ, 50 વાર બંધ થતું હોય તો આ બધું કરવાથી વસ્તુ ઉડી જાય? થાય છે શું ખબર છે? જ્યારે આવું થાય ને તો ચાલુ બંધ કરવામાં વોલ્ટેજના સર્જ થાય. કેમ કે આમાં પહેલા જે જૂની આવતી હતી ને એની અંદરમાં ચોક મૂકેલું હતું અને સ્ટાર્ટર, જે હાઈ વોલ્ટેજ થી અંદરના બીમને ચાલુ કરી આપતા હતા. એટલા માટે પ્રોબ્લેમ થતો હતો. તો એ ઉડી જાય. અને આ સ્વિચ જે છે ને આને મિકેનિકલ સ્વિચ કહેવાય. ઇલેક્ટ્રિકલમાં લાગેલું છે તો એ મિકેનિકલ છે. હા, આની પાછળ સ્પ્રિંગ હોય. સ્પ્રિંગ થી ચાલુ બંધ આમ થતું હોય. એની ઉપર સીસો જેવું હોય. તમે પેલું ચીંચવો જોયો, સીસો જોયો છે ને ગાર્ડનમાં રમતા હોય, એક નીચે જાય એક ઉપર જાય, બસ આવું જ હોય અરેન્જમેન્ટ પાછળ સી. અને એ સ્પ્રિંગની ઉપર મૂકેલી હોય એટલે એને મિકેનિકલ સ્વિચ કહેવાય. તમે વારે ઘડીએ ચાલુ બંધ આમ કરો ને તેની સ્પ્રિંગ ખેંચાઈ જાય. પછી એક ટાઈમે તમે સ્વિચ છે ને દબાવી પડે નીચે, કે સાહેબ દબાવીને તો ચાલુ થાય છે. આવું થાય છે? હા સાહેબ, હવે ગમે તે થાય સ્વિચો જ ખરાબ થઈ ગઈ છે એટલે સ્વિચ બદલવી પડે. એટલે એને મિકેનિકલ સ્વિચ કહેવાય. એટલે સ્વિચ ખરાબ ના થઈ જાય ને એટલા માટે તમારા ઘરવાળા તમને કહેતા હતા કે એ વસ્તુ ખરાબ થઈ જાય છે, બંધ કર, આવું ના કરીશ. એટલે કહેતા. સમજ્યા? ફ્રીક્વન્સી, સાયકલ ને તે હવે ખબર પડે છે ધીરે ધીરે થોડું. વાતોમાં તમે ઓલરેડી EMF જનરેટ કરી નાખ્યું. આખી થિયરી તમારી ચોપડીમાં જે છે ને એ તમે પ્રૂવ કરી નાખી. શું વાત કરો સાહેબ? જો તારી ચોપડી શું કહે છે કે ભાઈ ફ્લક્સ નો ફેરફાર જોવાનો છે સમયની સાપેક્ષે t * ઓમેગા કરીએ તો થીટા મળે છે. થીટા ની રેન્જ 0 થી લઈને 360 ડિગ્રી લગીની હોય. લખેલી તા? હા, થીટા બરાબર મૂવમેન્ટ થાય છે 0 થી લઈને 360 લગીમાં, એનો સમય આવી ગયો. તમે શું કીધું? EMF જે ઇન્ડ્યુસ થાય છે એ ફ્લક્સ નો ફેરફારનો દર છે સમયની સાપેક્ષે. તો મારે દેવું કે નંબર ઓફ ટર્ન્સ, આટાની સંખ્યા ઇન્ટુ 1 નું મૂલ્ય phi2 minus phi1 divided by t2 minus t1. આવું કહેવાય કે ના કહેવાય? જે સમજે એને. આને આખા દિવસ દરમિયાન તમે જેટલી વાર ચાલુ બંધ થાય છે એટલી વાર કન્ટિન્યુઅસલી મૂલ્યની રીતે જો તમારે વિકલન સ્વરૂપમાં લેવું હોય તો ફ્લક્સ નો તફાવત કહેવાય ડેલ્ટા ફાઈ, જેને શું કહેવાય છે? d * phi d * t. આ એક જ આંટા, એક જ કંડક્ટરને લીધું ને એટલે મેં અહીંયા n = શું લખે છે? 1. પણ એક કરતા વધારે આંટા હોય તો n વડે ગુણવું પડશે. n વડે તો જે EMF મળે છે કેવું મળે છે? n * d phi / dt. સમજાય છે? ઓકે સર, હવે મને ખબર પડી કે સર મેગ્નેટિક મીડિયમ, આ તો મેગ્નેટ છે ને n થી s તરફ, એમાં મેં એક કંડક્ટર મૂક્યો છે. એ કંડક્ટરનું મિકેનિકલ મોશન કર્યું તો EMF ઇન્ડ્યુસ થયું એની અંદર. એટલે કે બેનની વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ થઈ. હા કે ના? ધારો કે તમે ટ્રેનમાં જતા હોય તો ટ્રેન કોઈ બી પ્લેટફોર્મ પર જ્યાં ઊભી નહીં રહેતી ત્યાં ટ્રેન તો ચાલુ જ છે. ટ્રેનની અંદર તમે સ્થિર છો, પ્લેટફોર્મ નીચેની જગ્યાએ સ્થિર છે, તમે ટ્રેનમાંથી કૂદો તો તમે મરી જાવ કે નહીં? તમને વાગે કે નહીં? કેમ વાગે? બંનેની વચ્ચે સાપેક્ષ ગતિ છે. શું છે?
અને એટલે જ આની અંદર જે EMF ઇન્ડ્યુસ થાય છે એને કહેવાય છે ડાયનામિકલી ઇન્ડ્યુસ્ડ EMF. ડાયનામિકલી કેવું? સ્ટેટિક નહીં, ઊભું નહીં રહેતું, સ્થિર નહીં, એની વેલ્યુ કન્ટિન્યુઅસલી બદલાય છે ને, બદલાય છે કે નહીં? તો આવા EMF ને કેવું કહેવાય? ડાયનામિકલી ઇન્ડ્યુસ્ડ EMF. ફ્લક્સનો ફેરફારનો તફાવત થાય તો જ એમાં EMF ઇન્ડ્યુસ થાય. તો E n * dφ/dt થાય કે નહીં? ફાઈ ની કિંમત તમને ખબર છે? એનું મૂલ્ય સાહેબ મેક્સિમમ ઇન્ટુ જે થીટા હશે, હા કે ના? ફ્લક્સનો EMF વેવ કયો છે? ફ્લક્સનો વેવ કોસાઇન. તો મારાથી એ કિંમત હવે મુકાય. વસ્તુ શું કહેવાય? n d/dt ઓફ ફ્લક્સ ની કિંમત મૂકું φm ઇન્ટુ એનો કોસાઇન cos અને મોમેન્ટ થાય એંગલ કયો કહેવાય કે ના કહેવાય? કહેવાય. હવે થીટા ને મારે t વાળા સ્વરૂપમાં લાવવું હશે તો થીટા ની જગ્યાએ શું મૂકશે? ઓમેગા ઇન્ટુ t. આ એ ઓમેગા કહેવાય, w ને શું કહેવાય? એન્ગ્યુલર વેલોસિટી. શું કહેવાય? અથવા તો એન્ગ્યુલર સ્પીડ. તો અહીંયા મારાથી એવું કઈ જો વચ્ચે આગળ જગ્યા રાખું છું, કઈ કશું કહેવાનું છે તો હજી અંદર કશું જ છે, કહું છું કે કેમ d/dt ઓફ φm cos ઓમેગા t. થીટા ની જગ્યાએ શું મૂક્યું? ઓમેગા ઇન્ટુ t. એટલે t ના સાપેક્ષે t નું વિકલન થાય ને એટલે લેન્સ જે છે એનો નિયમ આવે. લેન્સ એવું કહે છે કે જે કંડક્ટરમાં EMF ઇન્ડ્યુસ થાય છે આ મેગ્નેટિક મટીરીયલના કારણે, તો એના લીધે જે કરંટ ફ્લો થતો હશે ને એ એના પ્રોડક્શનનો જ વિરોધ કરતું હશે. ખબર? અમુક વાર તમે એવું કહો, પપ્પા તમને ના ખબર પડે, મમ્મી તને ના આવડે. પપ્પા ને મમ્મી તમારા પ્રોડક્શનનો કોઝ છે કે જેના લીધે તમે જન્મેલા છો. તો તમે કોનો વિરોધ કર્યો? બસ મેગ્નેટિઝમમાં બી આવું છે. મટીરીયલ સાયન્સમાં જ્યારે આ શોધ થઈ મેગ્નેટિઝમમાં તો ઇન્ડ્યુસ્ડ EMF ની લીધે, ત્યારે એવું કહેવામાં કે ભાઈ ઇન્ડ્યુસ થતું EMF કાં તો કરંટ એ જેના લીધે ઇન્ડ્યુસ થતો હોય એનો ઓપોઝ કરતો હોય. એ કોના લીધે ઇન્ડ્યુસ થતું? મેગ્નેટિક મેઇન ફિલ્ડના લીધે, જેને શું કરે છે? વિરોધ. ઓપોઝિશન બતાવવા માટે અહીંયા આગળ નેગેટિવ સાઇન આવે છે કે એની જે દિશા હશે ને ઇન્ડ્યુસ થતા EMF ની દિશા એ તમારા મેઇન ફિલ્ડની દિશા કઈ તરફ હતી? n થી s. પણ ઇન્ડ્યુસ થતા EMF ની દિશા કઈ છે? s થી એન્ટી ક્લોકવાઇઝ. જો this એટલા માટે થઈને આગળ લેન્ઝના નિયમનું ઇક્વેશનમાં શું આવે છે? માઈનસ. આ શું બતાવે છે? લેન્ઝના નિયમની સાઇન છે. લેન્ઝ લો. ઓકે સર, હવેનું વિકલન બી તો કરો. તો ઓમેગા તો અચળ છે, અચળનું વિકલન બહાર આવી જાય. φm અચળ છે, બહાર આવી ગયું. તો એ n એવું નહીં, φm અચળ છે, બહાર આવી ગયું. શું થશે? માઈનસ સાઇન. cos નું બદલાશનું સ્વરૂપ શું છે? સાઇન. માઈનસ કેમ આવશે બીકો? cos માંથી બદલાય તો શું આવ્યું? sin. કોણ આગળ ચાલે છે? cos કે sin? કોણ આગળ ચાલે છે? cos કે sin? જો તો કોણ પહેલા 0 થી મેક્સિમમ થયા કરશે આગળ વધે? cos. તો sin એના કરતા પાછળ છે. ડેરિવેશન માં આ કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે જો ડેરાઇવ કરતા એ ડેરિવેશન કરતા d/dt તો cos નું વિકલન શું થશે? sin. પણ કેવું? માઈનસ. એના કરતા પાછળ છે. તો cos નું વિકલન શું થશે? માઈનસ sin. આ ઓમેગા તમે અત્યારથી ના કાઢવું હોય તો શું થશે ખબર છે? sin ઓમેગા t અને t ની જોડે જે ગુણાયું હોય ને એને ગુણવું પડે. વિકલનનો નિયમ છે. જેની સાપેક્ષે જેનું વિકલન થતું હોય એમાં આગળ જો આ અચળ ટર્મ હોય તો એને તમારે ગુણવી પડે. સંકલન કરીશું ને જ્યારે ઇન્ટિગ્રેશન
તો આ વસ્તુ જે ગુણાય ને એ તેમાં શું કરવું પડશે? ભાગવી પડશે. સંકલન અને વિકલન એકબીજાથી ઊંધા છે, પણ હજી તમે ગણિતમાં ભણ્યા નથી એટલે તમને આ ખબર નથી. હમણાં જો એ સમજાવે છે ને તો લેક્ચર લાંબુ થઈ જશે. એ કરવું નથી એટલે ખાલી સમજો કે સરે બરોબર કર્યું છે. ઓકે, આ ડેરિવેશન જે છે એનો એક ભાગ છે, પણ એના માટે મારે આખું વિકલન સમજાવવું પડશે. તો વિકલન ને સંકલન સમજાવવા જઈશ તો આ લેક્ચર બહુ લાંબુ થઈ જશે, એટલે સમજાવતો નથી હમણાં. જેને ડાઉટ પડે એ મારા લાગીને આવજો, પર્સનલ મારે શીખવાડાય, કેમ કે એના માટે વધારે સમય બગાડાશે નહીં તો સિલેબસ નહીં પૂરો થાય. કેમ કે આમાં તો હજી બધું બહુ ગણિત આવશે. RMS વેલ્યુ શોધવાની, એનું આખું એક ડેરિવેશન આવશે, એવરેજ વેલ્યુ શોધવાની, એનું ડેરિવેશન, અને બધાની અંદરમાં ઇન્ટિગ્રેશન આવશે, સંકલન. આમાં કેવું આવે? વિકલન. એવું પેલામાં શું આવે? સંકલન. હા, તો સંકલન ને વિકલન મારે ગણિત તમને અત્યારે શીખવાડવું પડે, તો એમાં સમય લાંબુ જશે, એટલે એ અત્યારે કન્ટિન્યુ કરતો. આ જે લખ્યું છે સાચું છે. હવે n * phi * ઓમેગા થઈ ગયું. n phi ઓમેગા માઈનસ ઇન્ટુ માઈનસ પ્લસ ઉડી ગયું. n phi m sin ઓમેગા t. n phi * ઓમેગા આની વેલ્યુ ને કહેવાય મેક્સિમમ વેલ્યુ. શું કહેવાય? મેક્સિમમ વેલ્યુ. તો એની જગ્યાએ મેં આવું લખી દઉં phi m sin ઓમેગા t. તો સોરી આને em કહેવાય. e છે ને, emf આવ્યું ને બધો, આ શું બનશે મારું? em. શું બનશે? em. phi m આ બી મેક્સિમમ. તો ક્લિયર થઈ ગયું? તો આ મારું e સોરી આ તો emf છે ને, e આ સ્મોલ છે ને, e તો e ભૂલથી લખાઈ ગયો તો phi, પણ આ e છે તો e n * phi m * ઓમેગા ને બધા શું લખી દીધું? em એ મેક્સિમમ વેલ્યુ. તો em બરાબર શું કહેવાશે? n * phi m * ઓમેગા કહેવાય કે નહીં? આના પરથી આટલું ખબર પડે કે ના પડે? તો સ્મોલ e બરાબર એવું કહેવાય em sin ઓમેગા t. emf લગીને પહોંચ્યા. જો emf સાઇનોસોઇડલ હોય તો e કોના પ્રપોર્શનમાં? તો પેલા v ના પ્રપોર્શનમાં. વોલ્ટેજ, તો વોલ્ટેજ કેવો હશે? સાઇનોસોઇડલ. તો મારાથી એવું કહેવાય કે ભાઈ સ્મોલ v બરાબર vm sin ઓમેગા t. કહેવાય કે ના કહેવાય? સર એના લીધે શું હતું? કરંટ v is proportional to I હતો ને, ઓહમના નિયમનું સૂત્ર. તો મારાથી એવું કહેવાય કે નહીં? સ્મોલ I બરાબર Im sin ઓમેગા t. કહેવાય કે ના કહેવાય? આવડે કે ના આવડે?